દ્વારા પૌરાણિક શિવ મંદિરે 15મી ઓગસ્ટની થીમ પર શણગાર કરાયો। 1947માં સિંધ પ્રાંતમાંથી આવી ભાવનગરના સિંધુનગર ખાતે વસવાટ કરતા સિંધી સમુદાય દ્વારા અહીં આવેલ પૌરાણિક શિવાલયની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારથી સતત દર મહિને લઘુરુદ્રી પૂજન, મહાશિવરાત્રિ પૂજા અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે 15મી ઓગસ્ટ થીમ ઉપર સેવકો દ્વારા શિવજીને શણગાર અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર। जय महाकाल। हूँ चिराग रेवाभाई राजाई भावनगर सिंधुनगर। आ मंदिर सेवाराम मंदिर सिंधुनगर में स्थापित थयेल छे। अहींया एक ज उपदेश है, सेवा, धर्म अने पुण्य। साथे साथे आ दर महीने 21 वर्षथी लघुरुद्रनी पूजा पण थाय छे अने साथे विशेष 13 एटले तारीख 21/8 ना रोज रात्रे 8:30 वागे सरदारनगरथी लई અને વડગોડાનું એમાં ઉપસ્થિતિ બધાની રહેશે, તો સાથે ભાવનગર વાસીઓને પણ ઉપસ્થિત રહેવાનું છે અને સાથે મહાન અને શોભા વધારવાની છે આ શોભાયાત્રાની। અને અહીંયા પૂર્ણાથી થશે સેવારામ મંદિરમાં। સાથે રાત્રે લઘુરુદ્રનો પણ પૂજાનું પણ આયોજન કરેલ છે અને સવારે 4 વાગે મહાઆરતી કરી અને મહાપ્રસાદ પણ રાખેલ છે। તો આપ સૌ ભક્તોને પણ આવવાની અમે આમંત્રણ કરીએ છીએ। તો આપ સૌ પધારીને અમારી શોભા મંદિરની વધારશો। જય મહાકાલ। તમે અહીંયા આવીને પોતે અનુભૂતિ કરશો। અમારા ઘણા બધાના એટલા બધા કામ થયેલ છે જેની કોઈ અમે મૌખિક વ્યાખ્યા નથી કરી શકતા, खुद अनुभव करी शकशो। ओम नमः शिवाय। मारू नाम वासुदेव प्रेमचंद बालचंदाणी, श्री प्रभु सेवाधाम संत सभा संत सेवाराम मंदिर आ संतों की पवित्र भूमि है, जेमा आजना सोमवार सावणी सोमवार में दर महीने अलग अलग प्रकारना महादेवना संगार थाय छे। आजनी जे थीम है मेन जे 15 ऑगस्ट आपणो स्वतंत्र दिवस भारतનું ઉજવીએ છીએ, એ થીમ પ્રમાણે મહાદેવનું શિંગાર કરેલું છે। 1947માંથી જ્યારે સિંધમાંથી અમારા વડીલો આવ્યા હતા ત્યારે આ મહાદેવનું એક નાનું એવું મંદિર હતું। અહીંના સંત સેવારામ મંદિર મહાદેવના પ્રિય ભક્ત હતા। એ ભક્ત નાના મંદિરમાંથી આજ મંદિરમાં મોટું ડેવલપમેન્ટ થયો છે। અહીંના અમારા ટ્રસ્ટી પણ સમક્ષ હાજર છે, સંત હરગુનદાસ સેવારામ, એ પણ અમારી સમક્ષ હાજર છે ને મહાદેવના પ્રિય ભક્તો જે વર્ષોથી આ મંદિરમાં રુદ્રી પૂજા કરે છે ને જેને આ મહાદેવના ચમત્કારના અનુભવ થયા છે એ પણ અમારી સમક્ષ હાજર છે। એમાં અસંખ્યામાં નામ તો ઘણાય છે, પણ જેટલા ભક્ત મહાદેવના પ્રિય છે, જેને લાગણી છે મહાદેવ, એ દુકાન ધંધા રોજગારી મેકી ને અમારી સમક્ષ આવ્યા છે। 2 મિનિટ એ પણ તમારી મહાદેવની રુદ્રી પૂજાની વ્યાખ્યા તમને 2 મિનિટ અનુભવતી કરાવે।